રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે. હવે તહેવાર ચાલુ થાય ને તો માર્કેટમાં ભેળસેળવાળી મીઠાઈ મળતી હોય છે. તો માર્કેટની મીઠાઈ ઘરે ના લાવી હોય અને ઓછા સમયમાં ઘરે મીઠાઈ બનાવવી હોય ને તો આ રેસીપી તમારી માટે છે. તો ઘરે મીઠાઈ બનાવવા માટે મિક્સર જારમાં 1 કપ કાજુ લેવાના છે અને અડધો કપ ખાંડ લેવાની છે. ખાંડ વધારે અને ઓછી કરી શકો છો. 3 ઇલાયચી ફોલીને લેવાની છે, કેમ કે ઇલાયચીની ફ્લેવર પેંડામાં કે મીઠાઈમાં સારી લાગે છે. અને ક્રશ કરવાનું છે, પણ ક્રશ છે ને તે પલ્સ મોડમાં ક્રશ કરવાનું છે. જો કન્ટિન્યુ ક્રશ કરશો ને તો શું થશે કે કાજુમાંથી ઓઇલ રિલીઝ થશે. એટલે પલ્સ મોડમાં ક્રશ કરવાનું છે, એટલે ડ્રાય પાવડર બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો ને કે આપણે પલ્સ મોડમાં ક્રશ કરીએ છીએ ને તો ડ્રાય પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. હવે 2 કપ મિલ્ક પાવડર લેવાનું છે. મિલ્ક પાવડર કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો. હવે મિલ્ક પાવડર અને કાજુનું મિશ્રણને સાથે મિક્સ કરવાનું છે અને 3 થી 4 ચમચી દૂધ ઉમેરવાનું છે. એક સાથે દૂધ નથી ઉમેરવાનું, જરૂર લાગે તેમ દૂધ ઉમેરતા જઈશું અને મીઠાઈ બનાવવાનો ડો બાંધી લઈશું. આ ડો વધારે કઠણ પણ નહીં અને ઢીલો નહીં, તે રીતે બાંધી લઈશું. એટલે આ રીતે ડો બાંધી લેવાનું છે. હવે મીઠાઈનો જે ડો બાંધ્યો છે ને તેમાંથી આપણે પેંડા બનાવી શકીએ છીએ. તમારે આ રીતના પ્લેન પેંડા બનાવવા હોય ને તો પણ બનાવી શકો છો અને તમારે જે તે ડિઝાઇન આપવી હોય તે રીતે પણ આપી શકો છો. તો માર્કેટ કરતાં પણ ઇઝી અને ફટાફટ બની જાય ને તેવા પેંડા ઘરે બનાવી શકો છો. જો તમે પેંડા ના બનાવવા હોય અને ડ્રાયફ્રૂટ રોલ બનાવવો હોય ને તો શું કરવાનું છે કે જે આપણે ડો બાંધ્યો છે ને તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. અને ડ્રાયફ્રૂટમાં મેં કાજુ, બદામ અને અખરોટ લીધી છે. તે દરદરી પીસી લેવાની છે અને ડ્રાયફ્રૂટને મિશ્રણમાં લઈ લેવાનું છે. ફ્રેન્ડ્સ, આજે આપણે બજારમાં મળતી હોય ને તે ડ્રાયફ્રૂટની મીઠાઈ ઘરે બનાવીએ છીએ. એ બજારમાં મીઠાઈ મળતી હોય છે ને તે કલરફુલ હોય છે. તો કલરફુલ બનાવવા માટે અહીંયા મેં ફૂડ કલર લીધો છે, એટલે મેં ઓરેન્જ કલર લીધો છે. પણ જો તમારે ઓરેન્જ કલરની જગ્યાએ બીજો કોઈ કલર લેવો હોય તો પણ લઈ શકો છો અને પ્લેન રાખવા હોય ને તો પણ રાખી શકો છો. પણ ઓરેન્જ કલર ઉમેરીએ છીએ ને તો કલર સરસ આવે છે અને બજારમાં જે મીઠાઈ મળે છે ને તેવી જ મીઠાઈ ઘરે બને છે. એ લુકમાં પણ સારી લાગે છે. તો આ રીતે ગોળ રોલ બનાવવાનો છે. હવે ગોળ રોલ બનાવવા માટે આપણે શું કરવાનું છે કે બટર પેપર લેવાનું છે અને બટર પેપરને ઘીથી ગ્રીસ કરી લઈશું અને આ રીતે ગોળ રોલ બનાવી લઈશું. હવે આપણે જે ડો બાંધ્યો હતો ને તે ડોના 2 ભાગમાં ડિવાઈડ કર્યો હતો. એક ભાગમાં આપણે ડ્રાયફ્રૂટ અને કલર ઉમેરી અને ગોળ રોલ બનાવ્યો છે અને બીજો ભાગ છે તેનો લુઓ બનાવવાનો છે અને લુઓ બટર પેપર ઉપર લઈ લેવાનો છે. હવે તેની ઉપર પણ બીજું બટર પેપર લેવાનું છે અને બટર પેપરને ઘીથી ગ્રીસ કરવાનું છે અને વણવાનું છે. જેમાં આપણે પરાઠા વણીએ છીએ ને તે રીતે ગોળ વણવાનું છે. જે રીતે રોલ બનાવ્યો છે ને તેટલા જ ભાગનું આપણે વણી લઈશું અને બધા થીક નહીં ને પતલો નહીં તે રીતે વણવાનું છે. અહીંયા મેં વણી લીધું છે તો ઉપરથી બટર પેપર અલગ કરી લઈશું અને આપણે ડ્રાયફ્રૂટ વાળો રોલ બનાવ્યો છે તે રોલ ઉપર મૂકી દેવાનો છે અને એકદમ ટાઈટ રોલ બનાવી લઈશું. અને રોલ બનાવતા હોય ને પછી બટર પેપર અલગ કરતા જઈશું અને રોલ બનાવતા જઈશું. અને જો તમને લાગે તો ડો છે ને તે સેટ પણ કરી શકો છો. આ રીતે ગોળ ફેરવવાનું છે એટલે રોલમાં શેપ આવી જશે. બંને સાઈડને પણ કવર કરી લઈશું અને 20 થી 30 મિનિટ ફ્રીજમાં મૂકી દેવાનું છે. એટલે રોલ છે ને તે સેટ થઈ જશે. ફ્રેન્ડ્સ, અહીંયા 30 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આજે આપણે કાજુ અને મિલ્ક પાવડરની ઇન્સ્ટન્ટ જે મીઠાઈ બનાવી છે ને તે સેટ થઈ ગઈ છે. બજારમાં જે મીઠાઈ મળતી હોય છે ને તે જ મીઠાઈ મેં ઘરે બનાવી છે. તો તે જ રીતે ડેકોરેટ કરીશું. અહીંયા મેં ચાંદીનો વરખ લીધો છે, તેનાથી ડેકોરેટ કરી લઈશું. ચાંદીનો વરખ ના લગાવવો હોય તો સ્કીપ પણ કરી શકો છો. પણ ચાંદીનો વરખ લગાવીએ છીએ તો લુકમાં સારો લાગે છે. તો રોલ બનીને તૈયાર થઈ ગયો છે તો કટ કરી લઈશું. તો એક સરખા પીસ પાડી લઈશું. તમે જોઈ શકો છો ને કે બજારમાં જે પેંડા અને મીઠાઈ મળે છે ને તેવા જ પેંડા ઘરે બનીને તૈયાર થઈ ગયા છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર. માર્કેટમાં ભેળસેળવાળી અને મિલાવટવાળી મીઠાઈ મળતી હોય છે. તમે પણ ઘરે ઇન્સ્ટન્ટ મીઠાઈ બનાવી શકો છો. રક્ષાબંધન સ્પેશિયલ ડ્રાયફ્રૂટ રોલની રેસીપી કેવી લાગી કમેન્ટ કરજો. હેપી રક્ષાબંધન ટુ ઓલ.